અને એ વ્યક્તિ જીતે એવા તમામ પ્રકારના પ્રયાસો અમે કરી રહ્યા છે. અમને નર્મદા જિલ્લાના લોકો પર આશાન અપેક્ષા છે કે આવનારા દિવસોમાં જિલ્લા પંચાયત છે, 6 તાલુકા, 5 તાલુકા પંચાયત હતી ને હવે નવો તાલુકો બન્યો છે, તો 6 તાલુકા પંચાયતમાં અમારા સમર્થન સાથે તાલુકા પંચાયતના પ્રમુખો બને, જિલ્લા પંચાયતની અમારા પ્રમુખ સાથેની સમગ્ર બહુમતીથી બોડી બને એ પ્રકારના અમારા તમામ પ્રયાસો હાલથી અમે ચાલુ કરી દીધા છે. બીજું ચેતરભાઈ, ખાસ જે અત્યારે જે ખાસ મુદ્દો જે ચર્ચામાં છે, બોટાદની વાત કરીએ તો ખેડૂતોને લઈને જે કાર્યક્રમો થયા હતા એમાં રાજુ કરપડા જે છે આગેવાન છે તેમની અટકાયત પણ, ધરપકડને પણ થયું હતું. જે સમગ્ર જે મામલો છે એ મામલાને તમે કેવી રીતે જુઓ છો? આવે છે ભાવ નક્કી થયા બાદ એ કપાસ જ્યારે નાખવા જાય કે કોઈ કાચો માલ મકાઈ નાખવા જાય કે મગફળી નાખવા જાય, જે કટકી વચ્ચેથી લેવામાં આવે છે એ બંધ થવી જોઈએ. આ બાબતને લઈને ત્યાં ખેડૂતોનું એક સંમેલન એપીએમસી માર્કેટયાર્ડમાં મળ્યું ત્યારે ત્યાંના ચેરમેન હોય કે ત્યાંના પ્રાંત હોય કે વહીવટી તંત્રએ નિખલાસ્તી પ્રમાણે એમને સરકારે કહેવું જોઈએ કે ભાઈ અમે ખેડૂતો સાથે છે અને ખેડૂતોની જે માગણી હશે એનું નિરાકરણ અમે લાવીશું. પણ કોઈ જવાબ ન મળતા એ લોકોએ ગાંધી ચિંધ્યા માર્ગે ધરણા પર બેઠા, એમને રાતે ડિટેન કરવામાં આવ્યા અને બીજા દિવસે બોટાદમાં મહાપંચાયત મળવાની હતી પણ ત્યાં ન ભેગા થવાનું પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું. 144 બોટાદમાં લગાડવામાં આવી તો એ લોકોએ બાજુનું 3-4 કિલોમીટર ગામ હળવદ ગામે ખેડૂત મહાપંચાયત બોલાવી અને મહાપંચાયત બોલાવતાની સાથે જ પોલીસ પોતાના કાફલાઓ સાથે ત્યાં પહોંચે છે અને એ લોકોએ બહારના લોકોને, અજાણ્યા લોકોને લાવીને ત્યાં પથ્થરમારો જાતે પોલીસ કરાવે છે અને લાઠીચાર્જ એ લોકો જે પ્રકારે કર્યો છે તે દુઃખદ બાબત છે. જગતના તાત પર અને ખેડૂત જે આપણો બાપ કહેવાય એના પર આ રીતના લાઠીચાર્જ એ ક્યારેય ગુજરાતની જનતા સહેવાની નથી. જે પ્રકારે દરવાજાઓ તોડીને ત્યાંના નિર્દોષ લોકોને પણ લઈ જવામાં આવ્યા છે એ પણ એક દુઃખદ બાબત છે. ત્યારે હું માનું છું બોટાદ જ નહીં, સમગ્ર ગુજરાતની એપીએમસી, જેમ કે નર્મદા જિલ્લાની હોય કે આદિવાસી વિસ્તારોની પણ એપીએમસી માર્કેટ યાર્ડો ખેડૂતો સાથે અન્યાય કરે છે. ત્યારે આ લડત આવનારા દિવસોમાં ખેડૂતોને સાથે રાખીને બોટાદ સહિતના સમગ્ર ગુજરાતમાં અમે લડીશું. ખેડૂતોને જે એના ખૂન પસીનો, એનો આખો પરિવાર આખું વર્ષ મહેનત કરીને જ્યારે કપાસ પકવે, મકાઈ પકવે કે મગફળી પકવે, જ્યારે એના સરકારે જાહેરાત કરી છે કે ભાઈ અમે મકાઈના ભાવ 2100 રૂપિયા આપીશું અને તેમાં ખેડૂત નાખવા જાય એટલે 1800 રૂપિયા મળે, 1700 રૂપિયા મળે. સરકારે જાહેરાત કરી છે કે ભાઈ કપાસના મણના ખેડૂતોને 1622 રૂપિયા આપીશું. ખેડૂત આજે પકવીને નખવા જાય તો એને મણના 1200 રૂપિયા આપે. તો આ પ્રકારનો જે અન્યાય થાય છે એ માર્કેટ યાર્ડના કેટલાક વેપારીઓ સાથેના મળેલા લોકો, સહકારી ક્ષેત્રના મળેલા લોકોને લીધે ખેડૂતોને હાલાકીનો સામનો કરવો પડે છે. ત્યારે આવનારા દિવસોમાં